અંકલેશ્વરમાં પાવરગ્રીડ લાઇનના વિરોધમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી। જમીન સંપાદન સામે વિરોધ નોંધાવી ખેડૂતો ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવા માટે જઈ રહ્યા હતા, પરંતુ અંકલેશ્વર ભરૂચ વચ્ચે પોલીસે રેલી અટકાવતા ભારે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા। પોલીસે રેલી રોકતા ખેડૂતો રસ્તા પર બેસી ગયા હતા અને ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી, જેને કારણે અંકલેશ્વર ભરૂચ રોડ પર 2 થી 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી। આજે સમગ્ર ભરૂચમાં જે વીજ પાવર લાઈન જઈ રહી છે એના માટે અમે આવેદનપત્ર અને ખાસ કરી તિરંગા યાત્રા લઈને કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા હતા, પણ જે રીતે ખેડૂતો સાથે પોલીસ ઘર્ષણ કરી રહી છે અને ખાસ કરીને રેલીની પરવાનગી છે ત્યાર પછી જે રીતે મનમાની કરે તમે જો તો ઉદ્યોગો ખેડૂતોના ભોગો ઉદ્યોગની વિકાસની જે વાર્તા સરકાર કરી રહી છે એનો અમે વિરોધ કરી રહ્યા છીએ। અમારી મહામૂલી જમીન મીટરના 50-100 રૂપિયા મીટરના ભાવે લઈ લેવાની વાત સરકાર કરી રહી છે એનો અમે વિરોધ કરી રહ્યા છીએ અને આવનાર દિવસોમાં જમીનની બજાર કિંમતના 4 ગણા જ્યાં સુધી વળતર ન મળે ત્યાં સુધી આ વીજ ટાવર થાંભલા અમે રાખવા દેવાના નથી।